નમસ્કાર. ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025 અને એસાઇનમેન્ટના સેક્શન ડી માં આજે પ્રકરણ નંબર 2 અને એમાં દાખલા નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. અવયવ પાડો. તો દાખલા નંબર 6 માં પહેલો દાખલો છે 27x3 64y3 108x2y 144xy². એના માટેનું જે નિત્યસમ છે એ સૌથી પહેલા લખીશું કે જે અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ. x y નો ઘન બરાબર x નો ઘન માઈનસ y નો ઘન માઈનસ 3x y બ્રેકેટમાં x માઈનસ y. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા જે આપણને રકમ આપી છે એમાંથી આપણે અવયવ પાડવાનો ટ્રાય કરીશું. એટલે કે પહેલું પદ છે એનું ઘનમૂળ કરીશું. તો 27x નો ઘન જેનું ઘનમૂળ થશે 3x નો ઘન ઓછા y ની સ્થાને જે પદ છે 64y નો ઘન એનું ઘનમૂળ થશે 4y નો ઘન ઓછા નિત્યસમના 3 પહેલું પદ છે 3x તો એ લખીશું 3x એનો વર્ગ અને બીજું પદ છે 4y. ત્યાર પછી ઓછા નિત્યસમના 3 પહેલું પદ 3x અને બીજું પદ જે છે એ છે 4y એનો લખીશું વર્ગ. હવે આ જે પદ છે એમાં અહીંયા વર્ગ કરીએ તો 9 9 કરી 27 અને 27 ચોક આવે 108 x²y. તો આ પદ એટલું થઈ જાય છે. એ પ્રમાણે અહીંયા તો પહેલા 4 નો વર્ગ કરીશું તો થશે 16 અને 16 ગુણ્યા 3 કરી 9 16 નવા 144 xy². તો આટલું આપણને જે પણ અવયવ પાડતા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવાનું. હવે પહેલું પદ જે છે એનું એ જ 3x નો ઘન ઓછા 4y નો ઘન. હવે આ જે બે પદો છે એમાંથી જે પણ કોમન નીકળતું હોય કોમન કાઢીએ તો 3 કોમન નીકળશે 3x કોમન નીકળશે અને 4y. આટલા પદો કોમન નીકળશે. બચે એ બ્રેકેટમાં લખીશું તો બ્રેકેટ બનશે 3x ઓછા 4y. હવે જે કૌંસમાં બચેલું છે 3x 4y તો એ જ પરથી આપણા આ અવયવ થશે. એટલે કે પહેલું પદમાં લખીશું 3x ઓછા 4y આખા કૌંસની 3. તો આ થઈ ગયા અવયવ. બીજા નંબરનો દાખલો છે એમાં કે 64x નો ઘન 125y નો ઘન. તો બીજા દાખલાને પણ ગણ દઈએ. 64x નો ઘન 125y ઘન. તો એના માટેનું નિત્યસમ લખીશું x ઘન y ઘન બરાબર પહેલા બ્રેકેટમાં x y અને બીજા બ્રેકેટમાં x નો વર્ગ. અહીં વત્તાનું ચિહ્ન છે તો ઓછા થશે xy વત્તા y નો વર્ગ. આ પ્રમાણેનું નિત્યસમ બીજા દાખલા માટે થશે. તો સૌથી પહેલા બંનેનું ઘનમૂળ કાઢી લઈશું. તો 64 નું ઘનમૂળ થશે 4x અને 125 નું ઘનમૂળ થશે 5y નો ઘન. આ પ્રમાણે થઈ ગયું. હવે નિત્યસમ પ્રમાણે x ના સ્થાને 4x y ના સ્થાને 5x મૂકીએ તો પહેલા કૌંસમાં થશે 4x 5y. બીજા બ્રેકેટમાં થશે 4x નો વર્ગ ઓછા 4x અને 5y વત્તા 5y નો વર્ગ. પહેલું પદ એવું એવું જ રહેશે 4x 5y. વર્ગ કરીએ તો 4x નો વર્ગ થશે 16x નો વર્ગ ઓછા 4 પંચા 20xy વત્તા 25y નો વર્ગ. આ થઈ ગયો આપણા અવયવ પાડો. દાખલા નંબર 6 આમાં બે દાખલાઓ છે. બંનેના નિત્યસમો પણ આપણે જાણ્યા કે જેથી આપણે દાખલો ખૂબ સારી રીતે સમજી શકતા હોઈએ છીએ. અને આ પહેલા પણ દાખલાઓ જે છે એ બધા આપણે ચેનલ પર મૂકેલા છે. તો તમે ધ્યાનપૂર્વક જોઈ અને સારી રીતે અભ્યાસ કરી શકો છો.